હેલો એવરીવન, ગુડ મોર્નિંગ। તો જો આપણે આજે ઓર્ગેનિક એટલે કે ભાગ 2 એનું એક નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ। ચેપ્ટર નંબર 13 એટલે કે એમાઇન સંયોજન। તો જો અત્યાર સુધીના આપણે જેટલા ક્રિયાશીલ સમૂહ હતા અને જે ભણ્યા છીએ એની અંદર પણ આપણે જે એમિનો સંયોજનો છે એ એમિનો સંયોજનો અથવા એમાઇન સંયોજનો એ એમાઇન સંયોજનોનો ઉપયોગ આપણે ઘણી બધા જે આગળ ચેપ્ટર ભણાયેલા પ્રક્રિયકો છે અથવા નિપજ મેળવવા માટે આપણે કરે। તો એના વિશે આપણે ડિટેલની અંદર આ ચેપ્ટરની અંદર ભણવાનું છે કે ભાઈ જે એમાઇન સંયોજનો છે કોને કહેવાય, કેવી રીતે વર્ગીકૃત કરી શકાય, એના પણ રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો, એ કોની સાથે કેવા પ્રકારની પ્રક્રિયા આપે છે, એ બધી જ ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે। એટલે આપણે શરૂઆત કરીએ કે ચેપ્ટર નંબર 13 અને એની અંદર એમાઇન સંયોજનો। તો એની પહેલા બેઝિક માહિતી મેળવીએ કે એમાઇન સંયોજનો કોને કહેવાય, કેવી રીતે મળે તમને, અને એના બંધારણ કઈ પ્રકારનું હોય અને એનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય છે। તો આટલી ચર્ચા કર્યા પછી આપણે એના આયુર્વેદિક નામ, સામાન્ય નામ, આ બધી બાબત તરફ આગળ વધશું। તો સૌપ્રથમ આપણે જોઈએ તો જે એમાઇન સંયોજનો છે એટલે કે એ એમાઇન સંયોજનો એ આપણે કોના તરીકે લઈ શકીએ તો કે એમોનિયાના વ્યુત્પન્ન તરીકે લઈ શકો છો। એટલે સૌપ્રથમ જોઈએ તો કે એમાઇન સંયોજનો ને એમોનિયાના, અને એમોનિયા એટલે શું એ તમને ખબર છે, જેને આપણે NH3 તરીકે ઓળખીએ છીએ, ના વ્યુત્પન્ન તરીકે ગણાવી શકાય। તો જો મેં તમને પહેલા પણ વાત કરેલી, વ્યુત્પન્ન એટલે શું? વ્યુત્પન્નનો મતલબ કોઈ મુખ્ય એક ઘટક છે એમાંથી તમે બીજા સુધારા વધારા કરી અને અન્ય જે ઘટકો છો એ મેળવી શકો, એને એના વ્યુત્પન્નો કહેવાય। દાખલા તરીકે એમોનિયાનો ઉપયોગ કરી અને એની અંદરથી હું અમુક હાઇડ્રોજન છે એનું વિસ્થાપન કરી અથવા નવા ક્રિયાશીલ સમૂહ દાખલ કરી અને જેટલા પણ સંયોજન બનાવી એને શું કહેવાય તો કે એમોનિયાના વ્યુત્પન્નો કહેવાય। જેમ બેન્ઝીન રિંગ છે એનો ઉપયોગ કરી અને બેન્ઝીન રિંગ સાથે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ તમે જોડી અને જે સંયોજનો બનાવો છો એને બેન્ઝીનના વ્યુત્પન્નો કહેવાય। એવી જ રીતે આની અંદર એમોનિયા છે એટલે કે NH3, એ એમોનિયાની સાથે જુદા જુદા તમે કેટલા ક્રિયાશીલ સમૂહ જોડી શકો છો એના આધારે તમે શું બનાવી શકો છો કે એમોનિયાના વ્યુત્પન્નો। તો એમાંથી જે એમાઇન સંયોજનો છે એ પણ આ એમોનિયામાંથી બનાવવામાં આવે છે। તો કઈ રીતે બને છે તો કે એમોનિયામાં રહેલા, તો એમોનિયામાં રહેલા, તો જો એમોનિયાની વાત કરીએ તો કેટલા હાઇડ્રોજન છે કે રહેલા 1 2 કે 3, એટલે આપણે વધુ હાઇડ્રોજનની સંખ્યા એમોનિયાની અંદર કેટલા તો કે 3, કારણ કે એનું બંધારણ છે NH3। તો એની અંદર રહેલા 1 2 કે 3 હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ એટલે શું તમને ખબર છે, અથવા અને એરાઇલ સમૂહ વડે કરતા આપણને શું મળે છે કે એમાઇન સંયોજન મળે છે। તો જો એમાઇન સંયોજનો કેવી રીતે મળે તો કે જે એમોનિયા છે એ એમોનિયાની અંદર રહેલા હાઇડ્રોજનની સંખ્યા 1 2 અને 3 એટલે કે કુલ 3 હાઇડ્રોજનની સંખ્યા છે, એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને એની જગ્યાએ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાય તો પણ ભલે, 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એની સાથે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાય તો પણ ભલે, અને 3 હાઇડ્રોજન છે એ ત્રણેયનું વિસ્થાપન થઈ અને એની સાથે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાય
તો એના દ્વારા જે સંયોજનો બનશે એ બધા જ સંયોજનોને શું કહેવામાં આવે? એમાઇન સંયોજન કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ઉદાહરણ તરીકે પેલું જોઈએ કે દાખલા તરીકે જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન છે એમાંથી એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન થયું અને એક CH3 સમૂહ સાથે થયું તો તમને આવા પ્રકારનું સંયોજન મળ્યું. બીજું ઉદાહરણ જોઈએ કે એના 2 હાઇડ્રોજન છે એનું વિસ્થાપન થયું તો એની પાસે હાઇડ્રોજનની સંખ્યા કેટલી વધી? 1 અને એની સાથે 2 CH3 સમૂહ જોડાણા તો આવા પ્રકારનું એમાઇન સંયોજન આપણને મળ્યું. ચાલો એમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ એરાઇલ સમૂહ વડે એટલે કે એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું ત્યાં કોઈ એરાઇલ સમૂહ એટલે કે બેન્ઝીન રિંગ છે એ જોડાય તો તમને આવા પ્રકારનું એમાઇન સંયોજન મળે. એવું લાગે કે ત્રણે ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન થયું અને ત્રણે ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને એની સાથે 3 આલ્કાઇલ સમૂહ જોડાણા તો એ તમને આવા પ્રકારનું બંધારણ મળે છે. તો જો આ બધા જ સંયોજનોને કેવા પ્રકારના સંયોજન કહેવાય? તો કે એમાઇન સંયોજન છે એ કહેવામાં આવે છે. તો આપણે ખાલી ટૂંકી માહિતી મેળવી કે એમાઇન સંયોજનો બને કેવી રીતે અને કેવી રીતે એને આપણે ઓળખી શકીએ છીએ. તો ઓળખવા માટે ખાસ આપણે એની અંદર શું જોશું? નાઇટ્રોજન અને એની સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા. બરોબર છે. જે પ્રમાણે વિસ્થાપન થયું હશે એ જ પ્રમાણે હાઇડ્રોજન છે એ ઘટતા હશે. તો હવે જોઈએ એમાઇન સંયોજનનું બંધારણ. તો હવે એમાઇન સંયોજનનું બંધારણ તો જો એના બંધારણની અંદર વાત કરીએ તો એમોનિયાના સંયોજનમાં રહેલા નાઇટ્રોજનની જેમ જ એમિનો સમૂહમાં રહેલા નાઇટ્રોજન અથવા રહેલો નાઇટ્રોજન ત્રિસંયોજક છે. તો જો આનો મતલબ શું થયો? તો એમોનિયાની વાત કરીએ તો જો અહીંયા એમોનિયા છે અને એમાં રહેલો નાઇટ્રોજન એ 3 સંયોજકતા ધરાવે છે એટલે કે એની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. તો એવી જ રીતે જે એમોનિયા છે એ એમોનિયા યુક્ત સંયોજનની અંદર એટલે આને શું કહેવાય? તો કે એમિનો સમૂહ કહેવાય. NH2 સમૂહ એટલે શું? તો કે એમિનો સમૂહ. તો એ એમિનો સમૂહની અંદર રહેલો જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન શું હોય છે? ત્રિસંયોજક એટલે 3 સાથે જોડાયેલો હોય. તો જો અહીંયા પણ એ 3 સાથે જોડાયેલો, અહીંયા પણ એ 3 સાથે, અહીંયા પણ 3 સાથે અને અહીંયા પણ 3 સાથે એટલે એના બંધારણની અંદર એ 3 સંયોજકતા ધરાવતો હોય છે. ચાલો બીજી વાત કરીએ તો એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ ધરાવે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ ધરાવે છે. જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના લીધે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે એની અંદર ફેરફાર જોવા મળશે એટલે એ મહત્વની બાબત છે કે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. જો આપણે બધી જગ્યાએ દર્શાવેલા છે કે નાઇટ્રોજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે એટલે એ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ એના બંધારણની અંદર દર્શાવે છે. નાઇટ્રોજન જે છે એની n ની કક્ષકો છે એ નાઇટ્રોજનની કક્ષકો એ sp3 સંકૃત કક્ષકો છે એટલે
એટલે એ નાઇટ્રોજન પરમાણુ છે એનું સંકરણ શું હોય છે તો કે sp3 સંકરણ હોય છે એટલે આના અગાઉના પાઠની અંદર તમને કદાચ એવો પ્રશ્ન પૂછેલો કે આલ્કોહોલની અંદર ઇથરની અંદર ઓક્સિજનના સંકરણ જણાવો આવું તમને હોમવર્કની અંદર પણ એક વખત પૂછેલું હતું તો એમાઇન સંયોજનની અંદર રહેલા નાઇટ્રોજનનું જો સંકરણ પૂછવામાં આવે તો એનું સંકરણ શું હોય છે sp3 સંકરણ હોય છે એના આકારની વાત કરીએ જો આપણે એની બંધારણની ચર્ચા કરીએ જે ભાઈ બંધારણ આવા પ્રકારનું હોય કે ભાઈ એની અંદર નાઇટ્રોજન છે ત્રણ સંયોજકતા ધરાવતો હોય અવબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ ધરાવતો હોય વત્તા જે નાઇટ્રોજન છે sp3 સંકૃત કક્ષકો પણ ધરાવતો હોય અને એના આકારની વાત કરીએ તો આકાર પિરામિડલ પ્રકારનો એનો આકાર હોય છે એટલે આપણે આ એમસીક્યુ માટે અથવા વન લાઇનર પ્રશ્ન માટે યાદ રાખશું બરાબર છે તો હવે આપણે શું જોવું છે કે એમાઇન સંયોજનો છે એ નાઇટ્રોજન છે એ પરમાણુની ત્રણ એટલે કે કોની સાથે કેવી રીતે જોડાયેલો છે તો અહીંયા આપણે જોઈએ કે એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન પરમાણુની ત્રણ sp3 સંકૃત કક્ષક sp3 સંકૃત કક્ષક એ કક્ષકો માંથી બધી જ કક્ષકો હાઇડ્રોજન અથવા કાર્બન પરમાણુ સાથે શું થયેલી હોય તો કે સંમિશ્રિત થયેલી હોય છે તો જો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે હવે જે એમાઇન સંયોજન છે એમાં રહેલો નાઇટ્રોજન પરમાણુ એ નાઇટ્રોજન પરમાણુની જો વાત કરીએ તો એની ત્રણ sp3 સંકૃત કક્ષકો છે અને ત્રણે ત્રણ sp3 સંકૃત કક્ષકો કાં હાઇડ્રોજન વડે અને કાં કાર્બન વડે શું થયેલી હોય તો કે સંમિશ્રિત થયેલી હોય છે એટલે એની સાથે એને બંધ બનાવેલા હોય છે તો અહીંયાથી તમે કોઈ પણ બંધારણ લઈ લો જો અહીંયા નાઇટ્રોજન છે ત્રણ ત્રણ કાર્બન સાથે અહીંયા કાર્બન અને હાઇડ્રોજન સાથે અહીંયા બેન્ઝીન રિંગના કાર્બન સાથે અને હાઇડ્રોજન સાથે ટૂંકમાં એ જે નાઇટ્રોજન છે એની ત્રણ sp3 સંકૃત કક્ષકો એ હાઇડ્રોજન અથવા કોઈ કાર્બન પરમાણુ સાથે શું થયેલી હોય સંમિશ્રિત થયેલી હોય છે એટલે હવે આપણે એનું બંધારણ છે જોઈએ દોરી અને કે કેવા પ્રકારનું બંધારણ હોય છે એમાં બંધ કોણ કેટલો હોય છે જે તમારા 1 માર્કની અંદર પ્રશ્ન અને એમસીક્યુ ની અંદર પૂછવામાં આવે છે એટલે એની આપણે ચર્ચા કરીએ કે કેવા પ્રકારનો આકાર હોય છે તો જોઈએ અહીંયા બોર્ડ નંબર 2 ની અંદર ચાલો તો જો બંધારણની વાત કરીએ તો જે નાઇટ્રોજન પરમાણુ છે એની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો રોલ શું હોય છે બંધારણમાં તો જોઈએ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના લીધે અથવા કારણે કાર્બન નાઇટ્રોજન અને અન્ય પરમાણુ સાથેનો બંધ કોણ 109.5 અંશ કરતા શું હોય તો કે નાનો હોય છે જ્યાં આપણે E ની જગ્યાએ શું લખી શકીએ તો કે હાઇડ્રોજન અથવા કાર્બન પરમાણુ હોઈ શકે એના બંધારણ ઉપર આધાર રાખે છે કે એ કેવા પ્રકારનો એમાઇન સંયોજન છે એક જ આધાર સમૂહ જોડાયેલો છે ત્યાં હાઇડ્રોજન હોય ત્રણે ત્રણ આધાર સમૂહ જોડાયેલો તો અહીંયા E ની જગ્યાએ શું હશે કાર્બન હશે તો એનું પહેલા આપણે ઇલેક્ટ્રોનીય બંધારણ જોઈએ
તો જો નાઇટ્રોજન પરમાણુ છે એની અંદર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એના બંધારણની અંદર ખૂબ જ મહત્વનો રોલ હોય છે. તો આની સાથે એની વાત કરીએ તો અહીંયા એક R સમૂહ જોડાયેલો છે જેને આપણે R કહીએ. બીજું એની સાથે બીજો એક કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે એને R ડેશ કહીએ અને ત્રીજા નંબરનું છે એને R ડબલ ડેશ કહીએ. તો જુઓ અહીંયા આપણે જોવા જઈએ તો જે કાર્બન પરમાણુ છે આ બંને કાર્બન એટલે કે જો R ડબલ ડેશ નાઇટ્રોજન અને R ડેશ આ વચ્ચેનો ખૂણો છે એ 109.5 અંશ કરતા કેવો હશે? નાનો. રીઝન શું? તો કે સંકરણ sp3 હોય તો 109.5 અંશ હોવો જોઈએ, પરંતુ આ નાઇટ્રોજનનું સંકરણ ભલે sp3 સંકરણ હોય પણ એમાં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેના લીધે એના અને R સમૂહ વડે શું થવાનું? અપાકર્ષણ. પરિણામે જે બંધ છે એ બંધ કોણ શું થવાનો? ઘટવાનો છે. એટલે આની અંદર જોવા જઈએ તો અહીંયા નાઇટ્રોજન અને R ડબલ ડેશ વચ્ચેનો બંધ સિગ્મા, અહીંયા આ બંધ પણ સિગ્મા અને આ બંધ પણ કેવો હશે? સિગ્મા બંધ હશે. તો હવે આપણે જોઈએ કોઈ તૃતીયક એમાઇન સંયોજન છે એનો પિરામિડલ આકાર કેવી રીતે બને છે. તો હું અહીંયા એનું બંધારણ છે દર્શાવું છું કે તૃતીયક એમાઇન સંયોજનો છે એનો પિરામિડલ આકાર કેવી રીતે બને છે. ચાલો આની અંદર ફક્ત શું દર્શાવેલું છે તો કે એની કક્ષકો છે એનો આકાર દર્શાવેલો છે. ચાલો આની અંદર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. એટલે આ જે કક્ષક દર્શાવી છે એના માટે છે તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ માટે છે. હવે જોઈએ તો અહીંયા હું તૃતીયક એમાઇન માટે લઉં. તૃતીયક એમાઇન તો તૃતીયક એમાઇન ની અંદર ત્રણે ત્રણ વર્ગીકરણ આપણે આગળ શીખવાના છીએ, બરાબર છે. એનો પિરામિડલ આકાર કેવી રીતે બને છે આપણે જોવો છે. તો જો અહીંયા તૃતીયક એમાઇન ની વાત કરીએ તો અહીંયા આવી રીતે શું હશે? એક CH3 સમૂહ જોડાયેલો હશે. અહીંયા પણ શું હશે તો કે એક CH3 સમૂહ જોડાયેલો હશે ને એની કક્ષક છે, અને અહીંયા પણ એક CH3 સમૂહ જોડાયેલો હશે અને એની કક્ષક છે. તો જો આ બધી કક્ષકોને એકબીજા સાથે જોઈન્ટ કરીએ તો જો તમને જે આકાર જોવા મળે છે એ આકાર કેવો મળે છે તો કે પિરામિડલ પ્રકારનો આકાર જોવા મળે છે. તો અહીંયા વચ્ચેના ભાગની અંદર કોણ હશે? નાઇટ્રોજન, જેનું સંકરણ sp3 સંકરણ હશે. સમજણ પડી? ઓકે. હવે જોઈએ બંને વચ્ચેનો બંધ કોણ. તો જો તૃતીયક એમાઇન સંયોજન હોય એટલે કે ટ્રાય મિથાઇલ એમાઇન સંયોજન છે, દાખલા તરીકે આપણે લખ્યું છે શું છે? ટ્રાય મિથાઇલ એમાઇન. તો આ ટ્રાય મિથાઇલ એમાઇન ની અંદર જે આ બંને વચ્ચેનો બંધ કોણ છે એ 108 અંશનો હોય. એનો મતલબ કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે પરિણામે આ બંને કક્ષકો વચ્ચે શું થવાનું? અપાકર્ષણ. એટલે આ બંને કક્ષકો એકબીજાની નજીક આવશે અને પરિણામે એનો બંધ કોણ sp3 સંકરણના લીધે હોવો જોઈએ 109.5 અંશનો, પણ જોવા કેટલો મળે છે તો 108 અંશનો જોવા મળે છે. પણ એ આપણે 108 અંશ ફિક્સ મૂલ્ય કોની માટે લખ્યું? ટ્રાય મિથાઇલ એમાઇન માટે આપણે લખેલું છે. તો આ હતું એમાઇન સંયોજનો છે એનું બંધારણ. હવે આપણે એનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય છે એના વિશેની આપણે માહિતી મેળવવી છે. તો બંધારણ બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે, કારણ કે એની અંદર એટલી બધી કઈ અઘરી એવી બાબત અંદર હતી નહીં, બરાબર છે. એમાં આપણે MCQ માટેના પ્રશ્નો થોડા ઘણા છે યાદ રાખવાના છે. અને આખા ચેપ્ટરની અંદર સૌથી વધારે
સંયોજનનું, જેના લીધે નિપજો ઉપર પણ અસર પડવાની છે. તો બોર્ડ નંબર 2 ની અંદર આપણે ચર્ચા આગળ વધારીએ તો હવે જે એમાઇન સંયોજન હતા એનું વર્ગીકરણ છે આપણે જોવું છે. એટલે હવે આપણે શું જોશું? એમાઇન સંયોજનનું વર્ગીકરણ. તો એમાઇન સંયોજનનું વર્ગીકરણ કઈ રીતે અને કેટલી રીતે કરી શકાય છે એ આપણે જોઈએ. તો એમાઇન સંયોજનનું વર્ગીકરણ એમિનો સમૂહના, એમાઇન સંયોજનનું વર્ગીકરણ કોના આધારે થાય? તો કે એમાઇન સંયોજનનું વર્ગીકરણ એમિનો સમૂહના નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાયેલા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહના આધારે મુખ્યત્વે બે પ્રકારે કરવામાં આવે છે. તો જો આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહના આધારે એનું બે પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. તો કઈ રીતે? તો પહેલું છે આલ્કાઇલ એમાઇન. પહેલું વર્ગીકરણ શું છે? તો કે આલ્કાઇલ એમાઇન. તો આલ્કાઇલ એમાઇન માટે આપણે ચર્ચા કરીએ કે એમાઇન સંયોજનના, એની વ્યાખ્યા શું આપી શકાય? તો કે એમાઇન સંયોજનના નાઇટ્રોજન પરમાણુ સાથે જો આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો તેને આલ્કાઇલ એમાઇન અથવા, જો બીજું નામ છે, અથવા એલિફેટિક એમાઇન સંયોજનો કહે છે. તો જો વ્યાખ્યા શું છે? તો કે એમાઇન સંયોજનમાં રહેલા નાઇટ્રોજન પરમાણુ છે એ નાઇટ્રોજન પરમાણુ સાથે ફક્ત આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો તેને આલ્કાઇલ એમાઇન અથવા એલિફેટિક એમાઇન છે એની અંદર શું કરી શકાય? વર્ગીકૃત કરી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે CH3 CH2 NH2 આનું નામ લખવું હોય તો આને કહેવાય ઇથાઇલ એમાઇન. શું કહેવાય? ઇથાઇલ એમાઇન. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. CH3NH2 તો આનું નામ થાય મિથાઇલ એમાઇન. તો જો આની અંદર જે નાઇટ્રોજન પરમાણુ છે એની સાથે કોણ જોડાયેલું છે? આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. પરિણામે એને શું કહેવામાં આવે? તો કે આલ્કાઇલ એમાઇન સંયોજનો છે કહેવામાં આવે છે. એટલે આપણે ખાલી એની સાથે કયો એમાઇન એટલે કે કયો એલિફેટિક અથવા એરોમેટિક સંયોજન જોડાયેલું છે એના આધારે આપણે એનું શું કરવાનું છે? વર્ગીકરણ કરવાનું છે. એટલે આપણે બોર્ડ નંબર 3 ની અંદર બીજું પ્રકારનું જે મુખ્ય વર્ગીકરણ છે એના વિશે આપણે ચર્ચા કરીએ. બરોબર છે? એટલે એના પણ પેટા ભાગ પડે છે. જેમ તમે આગળના ચેપ્ટરોની અંદર જે અલગ અલગ પ્રકારના વર્ગીકરણો ભણીને આવ્યા છો એવી જ રીતે એમાઇન સંયોજનોના પણ વર્ગીકરણ અલગ અલગ રીતે તમારે ભણવાના છે, પણ એના જેટલા પેટા પ્રકાર આની અંદર નથી.
આપણે બોર્ડ નંબર 3 ની અંદર વર્ગીકરણને આગળ વધારશું. ચાલો તો આપણે આલ્કાઇલ એમાઇન જોયું. હવે આપણે શું જોવું છે? એરાઇલ એમાઇન. એટલે એરાઇલ એમાઇન કોને કહેવાય? જે બીજા પ્રકારનું વર્ગીકરણ જોઈએ, એરાઇલ એમાઇન. તો જો એરાઇલ એમાઇન એટલે શું? તો કે એમિનો સંયોજનમાં રહેલા નાઇટ્રોજન પરમાણુ સાથે એરાઇલ સમૂહ જોડાયેલો હોય તો તેને શું કહેવામાં આવે? એરાઇલ એમાઇન. અથવા જો અથવા બીજું નામ શું છે? તો કે અથવા એરોમેટિક એમાઇન કહેવામાં આવે છે. તો જો કાંઈને એરાઇલ એમાઇન કહેવાય અથવા એરોમેટિક એમાઇન કહેવામાં આવે છે. એટલે ઝડપથી આપણે એનું ઉદાહરણ જોઈએ કે ચાલો આપણે કોઈ એરાઇલ સમૂહ એટલે બેન્ઝીન રિંગ લીધી. એ કોની સાથે જોડાયેલો છે? નાઇટ્રોજન સાથે. તો આનું નામ શું થાય? તો કે એમિનો બેન્ઝીન. એક નામ શું લખાય? તો કે એમિનો બેન્ઝીન. અથવા આનું બીજું સામાન્ય નામ છે એનિલીન, જે તમે ભણતા હો છો તમને ખબર પણ છે. તો જો આવી રીતે બે મુખ્ય પ્રકારે એને તમે શું કરી શકો છો? વર્ગીકૃત કરી શકો છો કે આલ્કાઇલ એમાઇન અથવા એરાઇલ એમાઇન. તો જો આ આલ્કાઇલ એમાઇન અને એરાઇલ એમાઇન છે એનું વર્ગીકરણ આલ્કાઇલ. હવે કોનું વર્ગીકરણ આવ્યું? તો કે આલ્કાઇલ અને એરાઇલ એમાઇન નું વર્ગીકરણ 3 પ્રકારે કરવામાં આવે છે. તો જો એનું વર્ગીકરણ છે એ પાછા કેવી રીતે કરવામાં આવે? તો કે 3 પ્રકારે એનું વર્ગીકરણ છે એ કરવામાં આવે છે. તો કયા કયા 3 પ્રકાર અને કેવી રીતે એને ઓળખશું? તો પહેલું છે પ્રાથમિક એમાઇન. પહેલું શું છે? પ્રાથમિક, જેને એકલા ઉપર મીંડા વડે દર્શાવશું, એમાઇન. તો પ્રાથમિક એમાઇન કોને કહેવાય? એના માટેની આપણે ચર્ચા કરીએ. તો જો એમોનિયામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન, એમોનિયામાં રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ. હવે જો અહીં શબ્દ શું વાપર્યો? એમોનિયા. એમાઇન સંયોજન નહીં, તો એમોનિયામાં રહેલા એક હાઇડ્રોજનનું, જો શબ્દ એક જ વાપર્યો છે એટલે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ નાઇટ્રોજન સાથે આલ્કાઇલ અને અથવા એરાઇલ સમૂહ જોડાય તો તેને શું કહેવામાં આવે? તો કે પ્રાથમિક, એટલે કે પ્રાથમિક એમાઇન કહે છે.
તો જો વ્યાખ્યા સમજીએ કે એમોનિયાની અંદર રહેલો જે હાઇડ્રોજન છે એમાંથી ફક્ત એક જ હાઇડ્રોજનનું શું થાય વિસ્થાપન થાય અને એ વિસ્થાપન થઈ અને જે નાઇટ્રોજન છે એની સાથે જો કોઈ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાય તો એને પ્રાથમિક એમાઇન કહેવાય એટલે ટૂંકમાં R NH2 પ્રકારનું બંધારણ બને તો એને પ્રાથમિક એમાઇન કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ભાઈ CH3 CH2 NH2 આવા પ્રકારનું બંધારણ બને તો આને શું કહેવાય એમિનો ઇથેન ચાલો પણ કોઈ એરાઇલ સમૂહ જોડાયેલો હોય તો એનો મતલબ બેન્ઝીન રિંગ ઉપર NH2 સમૂહ આગળ પણ આપણે બંધારણ જોયું તો આને શું કહેવાય તો કે એમિનો બેન્ઝીન અથવા એસીટોન તો બેમાંથી તમે કોઈ પણ નામ લખી શકો છો તો આ કોના માટે આપણું પ્રાથમિક એમાઇન માટે ચાલો દ્વિતીયક એમાઇન માટે મારે જોવું છે કે દ્વિતીયક એમાઇન કોને કહેવાય તો કે દ્વિતીયક જેને બગડા ઉપર મીંડા વડે દર્શાવાય છે એમાઇન જો દ્વિતીયક એમાઇન માટે આપણે વ્યાખ્યા જોઈએ તો કે દ્વિતીયક એમાઇન કોને કહેવાય તો કે એમોનિયામાં રહેલા હવે જો શબ્દ ખાલી આટલો ફેરવશે એમોનિયામાં રહેલા જ્યારે પ્રાથમિક માટે એક હાઇડ્રોજન હતું હવે કેટલા આવશે તો કે બે હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ નાઇટ્રોજન પરમાણુ સાથે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાય તો તેને શું કહેવામાં આવે તો કે દ્વિતીયક એમાઇન સંયોજન કહેવામાં આવે છે તો આનું બંધારણ જોવા જઈએ તો તમને કંઈક આવા પ્રકારનું મળે R1 નાઇટ્રોજન અહીંયા શું આવવાનો R2 અને એની સાથે હાઇડ્રોજન જોડાયેલો હશે જેને શું કહેશું દ્વિતીયક એમાઇન જો અહીંયા R1 અને R2 ની જગ્યાએ કોઈ AR પણ હોઈ શકે બરાબર છે એટલે R1 અને R2 ની જગ્યાએ આપણે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ આપણે લઈ શકીએ છીએ તો આપણે એના ઉદાહરણો જોઈએ બોર્ડ નંબર 4 ની અંદર કે કેવી રીતે તમે એને દર્શાવી શકો છો તો જોઈએ આ બાજુના બોર્ડની અંદર આપણે એના ઉદાહરણો જોઈએ ચાલો તો જો કેવા પ્રકારના બંધારણની વાત કરવામાં આવી તો કે ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા CH3 હવે એના બે હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે બંને જગ્યાએ જો કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય બંને જગ્યાએ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો આનું નામકરણ કરવું હોય તો શું લખાય તો કે આને કહેવાય N મિથાઇલ મિથેને માઇડ શું કહેવાય N મિથાઇલ મિથેનેમાઇન એમાઇન નથી એમાઇન છે એટલે મિથેનેમાઇન આ એનું સામાન્ય નામ છે અને આપણે કાલના વિડિયોની અંદર કેવી રીતે સામાન્ય નામ લખવા એના વિશેની આપણે માહિતી મેળવવાના છે એટલે હાલ આપણે ખાલી બંધારણ માટે નીચે લખતા જઈએ છીએ સમજશું કાલે કે કેવી રીતે કેમ લખવામાં આવે છે ચાલો બીજું બંધારણ જોઈએ તો એક એરાઇલ સમૂહ છોડીએ એટલે એના હાઇડ્રોજન છે એ બે હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે એમાંથી એક આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે અને એક એરાઇલ સમૂહ જોડાયેલો છે તો આનું નામ શું થાય N મિથાઇલ બેન્ઝેનેમાઇન શું કહેવાય તો કે N મિથાઇલ બેન્ઝેનેમાઇન
તો જો આ બંને નામથી તમે એને ઓળખી શકો છો. તો આ હતો દ્વિતીયક એમાઇન કે જેમાં નાઇટ્રોજનના બે હાઇડ્રોજનનું શું થઈ ગયેલું હોય, વિસ્થાપન થઈ ગયેલું હોય. એટલે તમારે એની ઓળખ કરવાના પ્રશ્ન પૂછવામાં આવે છે કે નીચેનામાંથી કયો પ્રાથમિક એમાઇન છે, દ્વિતીયક છે કે તૃતીયક. ત્યારે તમારે ખાસ આ ધ્યાનમાં લેવાનું છે કે દ્વિતીયક માટેના બે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન થયેલું હશે. ચાલો હવે જોઈએ તો તૃતીયક, જેને તગડા ઉપર મીંડા વડે દર્શાવાય, એમાઇન. ચાલો તો તૃતીયક એમાઇનની વ્યાખ્યા જોઈએ તો કે એમોનિયામાં રહેલા 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ નાઇટ્રોજન પરમાણુ સાથે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાય તો તેને શું કહેવામાં આવે, તૃતીયક એમાઇન સંયોજન છે એ કહેવામાં આવે છે. તો જો એનું બંધારણ કંઈક આપણને આવા પ્રકારનું મળશે, કોઈ R1 હશે, ચાલો કોઈ શું હશે R2, અહીંયા શું આવશે નાઇટ્રોજન, અને એની સાથે કોઈ R3 છે એ પણ જોડાયેલો હશે. ટૂંકમાં 3 હાઇડ્રોજનનું શું થઈ ગયેલું હશે, વિસ્થાપન થઈ ગયેલું હશે. તો આને શું કહેવામાં આવે તો કે તૃતીયક એમાઇન. ચાલો એના ઉદાહરણ આપણે બાજુની અંદર થોડા જોઈએ એટલે આપણને આઈડિયા આવે કે કેવા પ્રકારનું બંધારણ હશે. એટલે આપણે બે જ ઉદાહરણ જોઈએ એટલે આપણો અહીંયા તૃતીયક એમાઇન અને એમાઇનનું વર્ગીકરણ છે એ પૂરું થાય. બરાબર છે. ચાલો તો એના ઉદાહરણો અહીંયા આપણે બે ઉદાહરણો લખીએ છીએ. ચાલો તો હવે ઉદાહરણ નંબર પહેલું છે કે તમે 3 જગ્યાએ નાઇટ્રોજનનું વિસ્થાપન થયેલું છે, એટલે આવી રીતે પ્રકારનું ઉદાહરણ તમને આપેલું છે દાખલા તરીકે. ચાલો તો જો આપણે જે નાઇટ્રોજન પરમાણુ છે એની વાત કરીએ તો જો એના 3 હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું શું થયેલું છે તો કે વિસ્થાપન થયેલું છે. જો એટલે હાઇડ્રોજન તમને નાઇટ્રોજન સાથે જોડાયેલો દેખાતો નથી. તો જો 3 આલ્કાઇલ સમૂહ વડે વિસ્થાપન થયેલું છે. તો જો નાઇટ્રોજન પાસે એક હાઇડ્રોજન ન હોય તેને શું કહેવામાં આવે, તૃતીયક એમાઇન કહેવાય. બરાબર છે. ચાલો આનું નામકરણ કરવું હોય તો આનું નામ થાય N ઇથાઇલ, N મિથાઇલ, અને શું કહેવાય તો કે ઇથેનેમાઇન. એટલે જો દ્વિતીયક હતો ને ત્યારે એના નામકરણ માટે એક જ વખત સામાન્ય નામમાં N આવતું, તૃતીયક માટે 2 વખત N તમારી અંદર આવશે. તો એના માટે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે એક CH3 સમૂહ જોડાયેલો છે નાઇટ્રોજન સાથે, બીજો પણ CH3 સમૂહ જોડાયેલો છે અને એક બેન્ઝીન ચક્ર જોડાયેલું છે. તો જો આનું મારે નામકરણ કરવું હોય તો નામકરણ શું થાય તો કે આની અંદર તમે જોવા જાવ તો તમે જુઓ કે નાઇટ્રોજન છે એના 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું છે, પણ કઈ રીતે તો કે 2 આલ્કાઇલ સમૂહ વડે અને એક એરાઇલ સમૂહ વડે. બરાબર છે. તો આનું નામકરણ કઈ રીતે કરવું તો કે NN ડાઇમિથાઇલ બેન્ઝેનેમાઇન. આનું નામ શું થાય NN ડાઇમિથાઇલ બેન્ઝેનેમાઇન. એટલે આ નામકરણ અત્યારે ખબર ન પડે તો કોઈ ટેન્શન ના લેતા, કાલે આપણે એના બધા જ વ્યવસ્થિત સામાન્ય નામ છે એ શીખવાના છે જે મોસ્ટ આઈએમપી છે. તો જો અહીંયા સુધીની અંદર આપણે એમાઇન સંયોજનો હતા એનું વર્ગીકરણ છે કઈ રીતે કરી શકાય એટલે કે 3 જ રીતે કરવામાં આવે છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન. બરાબર છે. અને બે મુખ્ય પ્રકાર કયા કયા તો કે આલ્કાઇલ એમાઇન અને એરાઇલ એમાઇન.
બરોબર છે. તો આની કરતા આપણે વધારે યાદ કરી રાખવાનું નથી, પણ મહત્વની વસ્તુ છે કે આપણને એના બંધારણ ઉપરથી ખબર પડવી જોઈએ કે નાઇટ્રોજન સાથે એક પણ હાઇડ્રોજન નથી તો એ તૃતીયકમાં આવે, નાઇટ્રોજન સાથે એક જ હાઇડ્રોજન જોડાયેલો છે તો દ્વિતીયકમાં આવે, અને નાઇટ્રોજન સાથે બે હાઇડ્રોજન જોડાયેલા હોય તો એ પ્રાથમિકની અંદર આવે. ફક્ત આપણને એના ઓળખ છે એ આપણને આવડતી હોવી જોઈએ. એટલે આપણે ખાલી આજે પ્રસ્તાવના અને કેવી રીતે તમે એમાઇન સંયોજનો છે એને ઓળખી શકો એની જ આપણે ચર્ચા કરી છે. મહત્વનું ટોપિક કે એના જે નામકરણ છે સામાન્ય અને આયુર્વેદિક નામકરણ એ આપણે આવતા વિડિયોની અંદર ભણશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે તમારી અનુકૂળતા મુજબ મીટિંગમાંથી લીવ થઈ શકો છો.